નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગના યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર એન્ડ પ્રોગ્રામિંગ વિષયના 5 સબ ટોપિક્સ કવર કરશું. આજના સેશનમાં આપણે આ 5 સબ ટોપિક્સ કવર કરશું. વોટ ઇઝ કોમ્પ્યુટર, જનરેશન ઓફ કોમ્પ્યુટર્સ, બેઝિક એનાટોમી ઓફ કોમ્પ્યુટર, બ્લોક ડાયાગ્રામ ઓફ કોમ્પ્યુટર્સ એન્ડ ટાઈપ્સ ઓફ સોફ્ટવેર. ચલો આપણે જાણીએ હવે વોટ ઇઝ કોમ્પ્યુટર. કમ્પ્યુટર જે છે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. એ શું કરે છે તો એ કોમ્પ્યુટેશન્સ અને લોજિકલ ડિસિશન્સ લેવાનું કામ કરે છે. હવે આ કમ્પ્યુટેશન અને લોજિકલ ડિસિશન્સ જે છે એ કમ્પ્યુટર કેવી રીતે કરે છે અને કયા માધ્યમ થ્રુ કરે છે એનું આપણે થોડીક જાણકારી લઈશું. કમ્પ્યુટર જે છે એ મશીન છે. એ પોતાની રીતે કશું જ કરી ના શકે સિવાય કે તમે એને ચાલુ અને બંધ ના કરો ત્યાં સુધી એ એની રીતે ઓપરેશન કરવાનું નથી. તમે સપોઝ નાના બાળકને કશું શીખવાડવા માંગતા હો તો તમે શું કરો કે એને ઇન્સ્ટ્રક્શન્સ આપશો કે તું આમ કર, કે તું તેમ કર. એવી રીતના સપોઝ તમે કમ્પ્યુટરને ઓપરેટ કરાવડાવવું હોય તો એને પણ ઇન્સ્ટ્રક્શન્સ થ્રુ ઓપરેટ કરાવી શકો છો. હવે એ ઇન્સ્ટ્રક્શન તમે કેવી રીતના પ્રોવાઈડ કરશો? સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવાનું કામ કરશો. હવે વોટ ઇઝ ધીસ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર નોન? એ પ્રોગ્રામ કહેવાય છે. સો તો કમ્પ્યુટર જે છે પ્રોગ્રામના માધ્યમ થ્રુ ઓપરેશન્સ પરફોર્મ કરે છે અને એ પ્રોગ્રામ જે છે એની અંદર તમારા સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ તમે મેન્શન કરેલી છે. હવે સાદી ભાષામાં સપોઝ તમારે એને આ વસ્તુને સમજવું હોય તો એઝ્યુમ કરો કે તમારા મમ્મી તમને ચા બનાવવા માટેની ઇન્સ્ટ્રક્શન્સ આપે છે. હવે આ ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ લોકો અલગ રીતે આપી શકે છે. જેમ કે તમારા મમ્મી તમને ઇન્સ્ટ્રક્શન્સ એવી રીતના આપે છે કે પહેલાં તમે પાણીને ઉકાળો, પછી એની અંદર ચા અને ખાંડ નાખો અને પછી એને પ્રોપરલી ઉકળે પછી એમાં દૂધ ઉમેરી અને પછી ઉકાળીને તમે એને યુઝ કરી શકો છો. તો આ જે પ્રોસિજર ફોલો કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ, પાણી ઉકાળવાથી સ્ટાર્ટ કર્યું અને પછી ફાઇનલ પ્રોડક્ટ તમારો આવ્યો એ ચા બનીને આવી ગયું. એક પછી એક જો આ વસ્તુને આપણે લિસ્ટ આઉટ કરીએ ને તો એ તમારું એક પ્રોસિજર બને છે. એવી રીતના જ કમ્પ્યુટરને જો કામ કરાવડાવવું હોય તો એ કેસમાં એને પણ આવી રીતના સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન આપવા પડે અને એ ઇન્સ્ટ્રક્શન્સ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ જો તમે આપો તો એને પ્રોગ્રામ કહેવામાં આવે છે. એટલે કમ્પ્યુટર આ પ્રોગ્રામના માધ્યમ થ્રુ તમને કંઈક આઉટપુટ જનરેટ કરીને આપશે. હવે એ આઉટપુટ જનરેટ કરવા માટે પોસિબલ છે કે તમારે ડેટા આપવાની જરૂર પડે. એ ડેટા ઉપર એ પ્રોસેસિંગ કરીને પછી એ તમને આઉટપુટ આપે. ઘણી વખત એવું પણ હોય કે તમારે કોઈ ડેટા પ્રોવાઈડ કરવાની જરૂર ના પડે અને એ સીધું તમને આઉટપુટ જનરેટ કરીને આપે. એટલે પ્રોગ્રામ કેવી રીતનો છે, એની ઇનપુટની કેવી રિક્વાયરમેન્ટ છે અને એની આઉટપુટની કેવી રિક્વાયરમેન્ટ છે એના ઉપર આધાર છે કે એમાં તમારું પ્રોસેસ કે પ્રોસિજર કેવું લખવામાં આવશે. હવે જેમ કે મેં તમને કીધું કે તમારી મમ્મીએ આવી રીતની ઇન્સ્ટ્રક્શન્સ આપી કે જેમાં પાણીથી સ્ટાર્ટ કર્યું, પાણી ઉકાળવાથી પાણીની અંદર ચા ખાંડ નાખીને પછી ઉકાળીને પછી તમે દૂધ ઉમેરવાનું. હવે પોસિબલ છે કે બીજું કોઈ વ્યક્તિ જે છે આ ચા બનાવવા માટેની પ્રોસેસ છે એને અલગ રીતે ઇમ્પ્લિમેન્ટ કરે. જેમ કે પહેલાં દૂધ અને પાણી સીધું ઉકાળવા મૂકી દે, પછી એની અંદર ચા અને ખાંડ નાખે, પછી ઉકાળીને પછી ફાઇનલી ચા બનાવીને આપે. એટલે ફાઇનલ પ્રોડક્ટ તો ચા જ છે પણ બધાની અલગ અલગ મિકેનિઝમ કાં તો પ્રોસિજર હોઈ શકે છે એ જ વસ્તુ કરવા માટેની. એટલે એવી જ રીતના કોઈ પણ પ્રોગ્રામ છે એને બનાવવા માટે અલગ અલગ રીતોથી વ્યક્તિ એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. જેમ કે સપોઝ હું તમને સાદામાં સાદો એક્ઝામ્પલ ટેકનિકલ ટર્મમાં જો તમને આપવા ઈચ્છું તો લેટ્સ સે તમને એમ કહું કે તમારે પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ બનાવવાનો છે તો તમે પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ બનાવવા માટે તમે કેવી રીતે પ્રોસિજર અપ્લાય કરો? તો એક રીત એવી રીતની છે કે કોઈ પણ તમે એક નંબર આપ્યો છે એ નંબરને 1 વડે તો ડિવાઈડ કરવાનો કોઈ મતલબ નથી. તમારે 2થી સ્ટાર્ટ કરવાનું, ડિવાઈડ કરવાનું. તો 2, 3, 4 જ્યાં સુધી એ નંબર -1 સુધીમાં કોઈ 1 કે 2 કે વધારે નંબર્સ તમે ડિવાઈડ કરીને જો એ 0 જનરેટ કરીને તમે ના મેળવો તો એ કેસમાં તમે એ ડિસાઇડ કરો છો કે નંબર પ્રાઇમ નંબર છે. એટલે એની નંબર ઇફ ઇટ ઇઝ ડિવિઝિબલ બાય અ નંબર ઇન ધ રેન્જ 2 to n-1 એક અપ્રોચ છે.
હવે આમાં શું થશે કે તમે કેટલા નંબર્સ જોડે ડિવાઈડ કરો તો 2 થી લઈને n-1, સપોઝ nને તમારે વેરીફાઈ કરવું છે કે ગિવન નંબર n એ પ્રાઇમ છે કે નહીં, તો તમે 2 થી લઈને n-1 નંબર વડે એને ડિવાઈડ કરશો અને કોઈ પણ નંબર આ રેન્જની અંદર nને ડિવાઈડ કરતું હશે તો આ નંબર જે છે કોમ્પોઝિટ નંબર છે. નહીં તો કોઈ પણ નંબર 2 થી લઈને n-1 એને ડિવાઈડ નહીં કરતું હોય તો એ પ્રાઇમ નંબર છે. હવે આની અંદર n-1 સુધી તમારે જવાની કોઈ જરૂર નથી. સપોઝ હું સ્ક્વેર રૂટ ઓફ n સુધી જાઉં તો પણ હું વેરીફાઈ કરી શકું છું કે કોઈ નંબર પ્રાઇમ નંબર છે કે નહીં. એટલે હું 2 થી લઈને સ્ક્વેર રૂટ ઓફ n સુધીના નંબર્સ લઈ લઉં અને nને એના વડે ડિવાઈડ કરું અને કોઈ પણ નંબર 2 થી લઈને સ્ક્વેર રૂટ ઓફ n થી ડિવાઈડ કરવાથી એ 0 જનરેટ કરતું હોય રિમાઇન્ડર તરીકે, તો એ કેસમાં એ નંબર કોમ્પોઝિટ નંબર છે, નહીં તો એ નંબર પ્રાઇમ નંબર છે, એવું ડિસાઇડ કરી શકું છું. આ બે રીત મળી આપણને કે એક તો n-1 સુધી હું ડિવાઈડ કરું અને બીજું છે સ્ક્વેર રૂટ ઓફ n સુધી. આ સ્ક્વેર રૂટ ઓફ n સુધી જવાથી તમારે નંબર ઓફ કોમ્પ્યુટેશન તમારે રિક્વાયરમેન્ટ જે છે એ કાં તો નંબર ઓફ સ્ટેપ્સ જે તમારે કોમ્પ્યુટર જોડે એક્ઝિક્યુટ કરાવડાવવાના છે એ ઓછા થશે એઝ કમ્પેર્ડ તમે n-1. પણ કામ તો એક જ કરીને આપવાનું છે કે એ નંબર પ્રાઇમ છે કે કોમ્પોઝિટ છે એ તમને ડિટરમાઇન કરીને આપશે. એટલે કમ્પ્યુટર જે છે એને તમે ઇન્સ્ટ્રક્શન્સ આપશો, આવી રીતના સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ આપશો કે જેના થ્રુ તમે કોઈ ટાસ્ક પરફોર્મ કરવો હોય તો એ તમે કરાવડાવી શકો છો. ધીસ ઇઝ ઓલ અબાઉટ કમ્પ્યુટર. આ કમ્પ્યુટર જે છે એ એની અંદર બે મેઇન કોમ્પોનન્ટ ઇન્વોલ્વ છે. એક છે હાર્ડવેર અને બીજું છે સોફ્ટવેર. આની સિવાય ડેટાની પણ રિક્વાયરમેન્ટ તો હોય છે. એ જે છે એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ કે એની કોઈ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ નથી હોતી, પણ બે મેઇન કોમ્પોનન્ટ જેના થ્રુ તમે કમ્પ્યુટરને ચલાવી શકો છો એ તમારા હાર્ડવેર છે અને સોફ્ટવેર છે. હાર્ડવેર એટલે શું? જેનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય એ છે હાર્ડવેર. જેમ કે કીબોર્ડ છે, સ્ક્રીન છે, માઉસ છે, ડિસ્ક છે, મેમરી છે, CD-ROM છે, પ્રોસેસિંગ યુનિટ છે. આ બધું વસ્તુ જે છે એ તમારા કમ્પ્યુટરનું હાર્ડવેર ફોર્મ કરે છે. બીજું છે સોફ્ટવેર. સોફ્ટવેરનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ના હોય, એ તમને દેખાશે નહીં પણ એના વગર ચાલશે પણ નહીં. એ છે તમારું સોફ્ટવેર. સોફ્ટવેર જેમ કે પ્રોગ્રામ તમે કોઈ લખ્યો, પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ લખ્યો એ પણ એક સોફ્ટવેર જ છે. તમે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ આ બધા એપ્લિકેશન્સ તમે યુઝ કરતા હશો ડે ટુ ડે લાઈફની અંદર તમારે ડોક્યુમેન્ટેશન કરવા માટે કે પ્રેઝન્ટેશન કરવા માટે કે ડેટા એન્ટ્રી કરવા માટે. તો આ પર્પઝ માટે જે પણ તમે એપ્લિકેશન્સ યુઝ કરો છો એ બધું વસ્તુ જે છે સોફ્ટવેરમાંની અંદર આવે છે. સોફ્ટવેર ફર્ધર બે બ્રોડ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે જેની જાણકારી આપણે નેક્સ્ટ સ્લાઇડ્સમાં લઈશું. પણ સોફ્ટવેર એટલે બેઝિકલી કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન જે પ્રોસિજર ફોર્મ કરે, કાં તો તમે એને પ્રેઝન્ટેશન માટે યુઝ કરો કે ડોક્યુમેન્ટેશન માટે યુઝ કરો, કાં તો કોઈ કોમ્પ્યુટેશન ટાસ્ક પરફોર્મ કરવા માટે યુઝ કરો કે અલગ અલગ ટાઈપના કાર્યો જે કરવા હોય એના માટે તમે સોફ્ટવેર યુઝ કરશો. તો આ હતું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્યુટર શું છે અને એની અંદર એ કયા મેઇન કોમ્પોનન્ટ્સથી બનાવવામાં આવે છે. હવે આપણે જાણીશું જનરેશન્સ ઓફ કમ્પ્યુટર. એટલે અત્યારે તમારી પાસે બહુ જ સારા હાઈ એન્ડ કમ્પ્યુટર્સ અવેલેબલ છે, પણ એ ઘણા બધા જનરેશન્સ થ્રુ ઇવોલ્વ થયા છે. એટલે તમે કમ્પ્યુટરનું જો ઇવોલ્યુશન જુઓ તો ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર જે છે એ 1940 થી લઈને 1956ના ડ્યુરેશન સુધી એનું એક્ઝિસ્ટન્સ રહ્યું હતું. હવે આ જે કમ્પ્યુટર્સ છે એ વેક્યુમ ટ્યુબથી બનાવવામાં આવ્યા હતા. એ જે ટેકનોલોજી આ કમ્પ્યુટર્સને બનાવવા માટે યુઝ કરવામાં આવી હતી એ હતી વેક્યુમ ટ્યુબ્સ. જે તમારા સૌથી જે ટાઇટલની બાજુમાં જે તમારો ડાયાગ્રામ રિપ્રેઝેન્ટ કરે છે એ વેક્યુમ ટ્યુબનો ડાયાગ્રામ રિપ્રેઝેન્ટ કરે છે. અને જે કમ્પ્યુટર તમારા નીચેના ભાગમાં જે બધા લિસ્ટ આઉટ કરેલા છે એન્ડ જે લેફ્ટમોસ્ટ કમ્પ્યુટર જે છે એ તમારું ફર્સ્ટ જનરેશનનું કમ્પ્યુટર પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. હવે આ જે કમ્પ્યુટર્સ હતા એ કમ્પ્યુટર્સ ખૂબ મોટી સાઇઝના હતા અને એને હીટ ડિસિપેશન પણ બહુ જ વધારે પડતું હતું. એટલે હીટ ડિસિપેશન એટલે ઘણી બધી ઉર્જા એ જનરેટ કરતું હતું, જેને કારણે એના બગાડવાનો પણ સ્કોપ બહુ વધારે રહેતા હતા અને એમાં કુલિંગની ને બધાની સપોર્ટની રિક્વાયરમેન્ટ રહેતી હતી. કેમ કે આટલા બધા મોટી સાઇઝના હતા એને કારણે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે લઈ જવાનું, કાં તો કોઈએ વસાવવું પણ હોય તો એ વસાવવાનો સ્કોપ બહુ ઓછો હતો કારણ કે કોસ્ટલી પણ રહેતા હતા અને સ્પેસની રિક્વાયરમેન્ટ પણ ખાસી એવી વધારે રહેતી હતી.
હવે આ કમ્પ્યુટર્સના એક, કારણ કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર્સ જે છે એ ટાઈમે આવું કશું કમ્પ્યુટેશન માટે કંઈ એક્ઝિસ્ટન્સમાં હતું નહીં, એટલે એ કેસમાં આ કમ્પ્યુટર જે છે એ સારામાં સારું વસ્તુ પ્રદાન કરતા હતા કોમ્પ્યુટેશનલ રિક્વાયરમેન્ટ તમારી ફૂલફિલ કરવા માટે. નો ડાઉટ એ જે કોમ્પ્યુટેશનલ રિક્વાયરમેન્ટ હતી એ બહુ લિમિટેડ અમાઉન્ટની હતી, કે બહુ લિમિટેડ ટાસ્ક જે છે આ કમ્પ્યુટર્સ પરફોર્મ કરતા હતા તે સમયે. એટલે અને પાછું તમે એટ એ ટાઈમ એક જ પ્રોગ્રામ આ મશીન ઉપર રન કરી શકો એવી ટાઈપની તે જમાનાની કમ્પ્યુટર્સની કેપેસિટી હતી. આ સ્ટોરેજના ટર્મ્સમાં જોઈએ તો આ કમ્પ્યુટર્સમાં હાર્ડલી કોઈ સ્ટોરેજ ફેસિલિટી હતી. તમે થર્ડ જનરેશન સુધી જોશો ને, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જનરેશન, ત્યાં સુધી સ્ટોરેજ બહુ જ લિમિટેડ ક્વોન્ટિટીની અંદર અવેલેબલ હતા. લેફ્ટ ટુ રાઇટ જે બધા ડાયાગ્રામ્સ બતાવ્યા છે એની અંદર જે લેફ્ટમોસ્ટ કમ્પ્યુટર છે એ ફર્સ્ટ જનરેશનનું છે, આ છે સેકન્ડ જનરેશન, આ થર્ડ જનરેશન છે, અને સબસિક્વન્ટલી જે લાસ્ટ જે મોનિટર સ્ક્રીન અને કીબોર્ડ જે બતાવવામાં આવ્યું છે એ તમારું ફોર્થ જનરેશન કમ્પ્યુટર છે. ઉપરથી જો તમે ટેકનોલોજી યુઝ કરશો, એની અંદરની જે ટેકનોલોજીના પર્સપેક્ટિવથી જોઈએ તો વેક્યુમ ટ્યુબ જે છે ફર્સ્ટ જનરેશનમાં યુઝ કરવામાં આવ્યા હતા, ટ્રાન્ઝિસ્ટર્સ જે છે એ સેકન્ડ જનરેશનમાં યુઝ કરવામાં આવ્યા હતા, ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે એ થર્ડ જનરેશનમાં યુઝ કરવામાં આવી હતી, અને માઇક્રો પ્રોસેસર જે છે એ તમારા ફોર્થ જનરેશનની અંદર યુઝ કરવામાં આવ્યા હતા. હવે અત્યારનું જે ટેકનોલોજી છે એ ULSI જે છે લાસ્ટ એક્ઝિસ્ટન્સ અત્યારના જનરેશનની જે ટેકનોલોજી છે એ અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે. હવે આ બધા જનરેશન્સ છે એના કંઈક ને કંઈક ડ્રોબેક્સ અને એડવાન્ટેજીસ છે. જેમ કે મેં જણાવ્યું કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર જે છે ખૂબ મોટી સાઇઝના હતા અને એના લિમિટેડ કોમ્પ્યુટેશનલ કેપેબિલિટી હતી, અને કોઈ પણ ઓપરેશન જો એ પરફોર્મ કરે ને તો એ એક નાનો ઓપરેશન, જેમ કે તમે એમ કહો કે A+B પરફોર્મ કરવાનો છે તો એ 10⁻³ સેકન્ડ્સ યુઝ કરશે. એટલે એમ કહીએ કે મિલી સેકન્ડ્સમાં એક ઓપરેશન પરફોર્મ. મિલી સેકન્ડ એટલે એકચ્યુઅલી ઘણો બધો વધારે ટાઈમ કહેવાય. અત્યારના જમાનાની અંદર તમે મિલી સેકન્ડમાં જો એક ઓપરેશન પરફોર્મ કરે ને તો અત્યારના જે એપ્લિકેશન્સ છે એ લોડ કરતાં કલાકો થઈ શકે છે. એટલે તે જમાનામાં દરેક ઓપરેશન જે છે એ મિલી સેકન્ડ્સનો ટાઈમ લેતો હતો. એટલે કોમ્પ્યુટેશન ઇન દેટ સેન્સ બહુ જ વધારે પડતો ટાઈમ લેતું હતું. એની સિવાય બીજું જે તમારું હતું સ્ટોરેજ, મેં તમને કીધું કે સ્ટોરેજના લિમિટેશન્સ હતા. એટ એ ટાઈમ ખાલી એક જ પ્રોગ્રામ તમારો એક્ઝિક્યુટ થતો હતો. આ બધા લિમિટેશન્સને ઓવરકમ કરવા માટે પછી આ બધા ઓવરકમ નથી થતા, પણ અમુક જે ડિસએડવાન્ટેજીસ હતા ફર્સ્ટ જનરેશનના એને ઓવરકમ કરવા માટે સેકન્ડ જનરેશન્સના કમ્પ્યુટર્સ ડેવલપ થયા હતા, જે 1956થી લઈને 1963ના ડ્યુરેશનની અંદર કરવામાં આવ્યા હતા. હવે આની અંદર જે ટેકનોલોજી આપણી જે યુઝ થતી હતી એ હતી ટ્રાન્ઝિસ્ટર. હવે મેં અહીંયા આ સ્લાઇડની અંદર અમુક એક્ઝામ્પલ્સ પણ લિસ્ટ આઉટ કર્યા છે કે જે તે સમયમાં જે તે જનરેશનની અંદર કયા સૌથી સારામાં સારા કમ્પ્યુટર્સ એક્ઝિસ્ટ કરતા હતા. જેમ કે ફર્સ્ટ જનરેશન હતું તો ફર્સ્ટ જનરેશનની અંદર ENIAC, UNIVAC, IBM 650 અને IBM 701 આ થોડા વેલ નોન કમ્પ્યુટર્સ હતા તે જમાના. સેકન્ડ જનરેશનની અંદર જોઈએ તો CDC 3600, IBM 7094 આ બે વેલ નોન કમ્પ્યુટર્સ તે જમાનાના હતા. હવે આમાં એઝ કમ્પેર ટુ ફર્સ્ટ જનરેશન શું એડવાન્ટેજીસ હતા કે જે ટ્રાન્ઝિસ્ટર્સ જે યુઝ કરવામાં આવ્યા હતા એ ઘણા નાની સાઇઝના હતા એઝ કમ્પેર ટુ વેક્યુમ ટ્યુબ્સ. એટલે ટુ લાર્જ એક્સટેન્ટ જે કમ્પ્યુટરની સાઇઝ હતી એ થોડા અંશે રિડ્યુસ થઈ ગઈ હતી સેકન્ડ જનરેશનની અંદર. પણ હીટ ડિસિપેશનનો તો પ્રોબ્લેમ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહ્યો હતો. સ્ટોરેજની રિક્વાયરમેન્ટ્સ પણ એટલી બધી ફૂલફિલ નહોતી થતી. એપ્લિકેશન જે તમારા રન થતા હતા એ ખાલી એટ અ ટાઈમ તમે એક જ એપ્લિકેશન રન કરી શકતા હતા. એટલે આ બધા ડિસએડવાન્ટેજ તો કન્ટિન્યુ રહ્યા સેકન્ડ જનરેશનની અંદર. પણ થયું એવું કે તો પ્રોસેસિંગ કેપેબિલિટી જે છે થોડીક ઇમ્પ્રૂવ થઈ. તો ફર્સ્ટ જનરેશનમાં જેમ આપણે કીધું કે મિલી સેકન્ડ્સ લેતા હતા એ રીતના આ જનરેશનના કમ્પ્યુટર જે છે એ માઇક્રો સેકન્ડ્સની અંદર એટલે 10⁻⁶ સેકન્ડ્સની અંદર કોઈ પણ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરીને આપતા હતા. અગેન બહુ લિમિટેડ કોમ્પ્યુટેશનલ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતા હતા. એટલે કોઈક સ્પેસિફિક પર્પસ માટે જ આ બધા કમ્પ્યુટર્સ ડિઝાઇન કર્યા હતા. કોઈ જનરલ પર્પસ કમ્પ્યુટિંગની ફેસિલિટી જે છે એ આ ફર્સ્ટ અને સેકન્ડ જનરેશનમાં આવી નથી. હવે આનું રીઝન
શું છે, કેમ ફર્સ્ટ એન્ડ સેકન્ડ જનરેશન જે છે એ બહુ જનરલ પર્પઝ સપોર્ટ નહોતા પ્રોવાઈડ કરતા, કંઈ કોઈ એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ ડેવલપ નહોતી થઈ. જેમ કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર જે છે એ મશીન લેંગ્વેજ યુઝ કરીને પ્રોગ્રામિંગ એના ઉપર કરવામાં આવતું હતું. મશીન લેંગ્વેજ પ્રોગ્રામ કરવો એટલે તો બહુ જ ડિફિકલ્ટ ટાસ્ક છે. એટલે તમારે 0 અને 1 યુઝ કરીને કમ્પ્યુટરને પ્રોગ્રામ કરવાનો. તો એની માટે પછી તમારે જનરલ કમ્પ્યુટર ડિઝાઇન કરવું હોય કે જનરલ એપ્લિકેશન ડેવલપ કરવું હોય 0 અને 1થી, તો એ તો જાણે કે વર્ષોનો તમારે એક ટાસ્ક બની જાય. સો એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક હતો તે વખતનો. એટલે સેકન્ડ જનરેશનની અંદર પ્રોગ્રામિંગ પર્સ્પેક્ટિવથી થોડા અંશે ઇમ્પ્રુવમેન્ટ થયું, એટલે એસેમ્બલી લેંગ્વેજ યુઝ કરવામાં હતી. એટલે જે ટ્રાન્ઝિસ્ટરવાળી ટેકનોલોજી હતી તે વખતે એસેમ્બલી લેંગ્વેજની પ્રોગ્રામિંગ વડે કમ્પ્યુટર્સને પ્રોગ્રામ કરવામાં આવતા હતા. તો કમ્પેરેટિવલી જે મશીન લેંગ્વેજ હતી એના કમ્પેરિઝનમાં તમારા સેકન્ડ જનરેશનના કમ્પ્યુટર જે છે થોડા યુઝર ફ્રેન્ડલી હતા. થોડા, હજુ એમ ના કહી શકે કે ઘણા બધા યુઝર ફ્રેન્ડલી, નહીં તો એ કેસમાં તો તમારે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ અને ઘણા બધા એપ્લિકેશન્સના પોર્ટેબિલિટીના ઇસ્યુ સોલ્વ થઈ ગયા હોત, પણ એ નહોતા થયા. એનો મતલબ એ છે કે પ્રોગ્રામિંગ થોડું ટફ હતું તે જનરેશન. હીટિંગનો પ્રોબ્લેમ તો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહ્યો હતો. એટલે તમારે કુલિંગનો સપોર્ટ, એક્સટર્નલી કુલિંગ સપોર્ટ વગર આ મશીન્સ જે છે એને તમારે ચલાવી ના શકાય. નહીં તો તમારા મશીન્સ જે છે આય દિન બગડવાનું ચાલુ થાય. નેક્સ્ટ જનરેશન જે આવ્યું એ હતું થર્ડ જનરેશન, જે 1964થી લઈને 1971 સુધી કન્ટિન્યુ રહ્યું. અને જે ટેકનોલોજી એની અંદર જે યુઝ કરવામાં આવી હતી એ ઇન્ટિગ્રેટેડ સર્કિટ યુઝ કરવામાં આવી હતી. ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે હતી એની અંદર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર્સ ભેગા કરવામાં આવ્યા હતા. એટલે એક જ પર્ટિક્યુલર ચીપ કાં તો વેફરની અંદર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર્સ, રેઝિસ્ટર્સ, કેપેસિટર્સ, આ બધાનું ઇન્ટરકનેક્શન જે છે એ કરીને આ સર્કિટ્સ બનાવવામાં આવી હતી. હવે આનાથી ઘણી સાઇઝમાં રિડક્શન કમ્પ્યુટર્સમાં મળ્યું. એ થર્ડ જનરેશન કમ્પ્યુટરમાં જે બેસ્ટ એક્ઝામ્પલ કોડ કરવામાં આવતો હોય છે IBM 360, તે વખતે બહુ જ વેલ નોન કમ્પ્યુટર ગણવામાં આવતું. હવે આ જનરેશન હતું જે સમયે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ, એટલે તમે અલગ અલગ ટાઈપના એપ્લિકેશન્સ તમે એક જ કમ્પ્યુટર પર ડેવલપ કરીને એને યુઝ કરી શકો છો. હવે એનું પોસિબિલિટી કેવી રીતના થાય, તો હાઈ લેવલ લેંગ્વેજનો સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો. એટલે લેંગ્વેજીસ જે છે એનું ડેવલપમેન્ટ જે છે એ આ જનરેશન વખતે ચાલુ થયું હતું, જેને કારણે ઇઝ ઓફ યુઝ થઈ ગયું. એટલે કમ્પ્યુટર તમે ઇઝીલી યુઝ કરી શકો અને જનરલ પબ્લિક એનો યુઝ કરીને એનો ઉપયોગ પણ કરી શકે છે. અને એને ખાલી નાના સાદા કોમ્પ્યુટેશનથી કન્ફાઇન કરવામાં નહોતો આવતો, પછી અલગ અલગ હાઈ લેવલ એપ્લિકેશન્સના પર્સ્પેક્ટિવથી પણ આ કમ્પ્યુટર્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. નો ડાઉટ તે વખતે આ કમ્પ્યુટર્સને એફોર્ડ કરવું એ ડિફિકલ્ટ હતું, કારણ કે કોસ્ટ ઘણો હાઈ હતો. તો આનું રીઝન એ હતું કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે બનાવનારું વ્યક્તિ હતા એને એક્સપર્ટીઝ જે છે મેળવવી બહુ ડિફિકલ્ટ ટાસ્ક હતું. એટલે બહુ જ ઓછા લોકો આની એક્સપર્ટીઝ ધરાવતા હતા, જેને કારણે એ લોકોને પે વધારે કરવું પડે ને એને કારણે આનું જે પ્રોક્યોરમેન્ટ જે છે એ કોસ્ટલી થતું હતું. આ જનરેશનની અંદર થોડા અંશે તમને કહી શકીએ કે મેમરી કાં તો સ્ટોરેજની અવેબિલિટી થઈ કમ્પેર ટુ ફર્સ્ટ અને સેકન્ડ જનરેશન. થોડું મેમરીનું અવેબિલિટી જે છે આ થર્ડ જનરેશનની અંદર આપણને મળી, જેનું લાર્જ એક્સટેન્ટે ફોર્થ જનરેશનમાં રિઝોલ્વ થયું કે મેમરી ખૂબ સારી રીતે લોકોને અવેલેબલ થઈ અને ઘણા અંશે ઘણા બધા ટાઈપના એપ્લિકેશન્સ જે છે એનું ડેવલપમેન્ટ જે છે એ ફોર્થ જનરેશન કમ્પ્યુટર્સથી ચાલુ થયું. અને એનો જે ડ્યુરેશન હતો એ 1971થી લઈને 1980 સુધી કન્ટિન્યુ રહ્યો. હવે એ સમયે જે ટેકનોલોજી યુઝ કરવામાં આવી હતી એ માઇક્રોપ્રોસેસરની ટેકનોલોજી યુઝ થતી હતી. અને માઇક્રોપ્રોસેસર એક કરન્ટલી પણ એક્ઝિસ્ટ કરે જ છે. આ માઇક્રોપ્રોસેસર ટેકનોલોજીની અંદર જે ઇન્ટિગ્રેશન ટેકનોલોજી યુઝ થતી હતી એ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન યુઝ થતી હતી. હવે આ ટેકનોલોજી દ્વારા શું થતું હતું કે તમારું જે કંટ્રોલ યુનિટ છે, તમારું એરેથમેટિક યુનિટ છે કે જે પણ પ્રોગ્રામિંગનું કામ કરતું હોય કાં તો જે ઇનપુટ આઉટપુટ જોડે ઇન્ટરેક્ટ કરવાનું કામ કરતું હોય, બધું વસ્તુ જે છે એક જ ચીપની અંદર આવી ગયું. એટલે આજે રાઇટમોસ્ટ તમારી આ ચીપ જે છે
એ દેખાય છે એ માઇક્રોપ્રોસેસર રિપ્રેઝન્ટ કરે છે, અને એની અંદર આ બધી સર્કિટરી રિસાઇડ કરે છે. એટલે એને કારણે શું છે કે બધું કમ્યુનિકેશન જે છે ને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે અને જે કમ્પ્યુટરના બીજા જે કમ્પોનન્ટ્સ હોય છે, જેમ કે કંટ્રોલ અને એરિથમેટિક લોજિક યુનિટ, એ બધા જોડેનું કમ્યુનિકેશન જે ફાસ્ટર થયું. હવે એકચ્યુઅલી શું થયું, તો ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશનના જે કમ્પ્યુટર્સ હતા એ બધાની જે સૌથી મોટો પ્રોબ્લેમ હતો કે કોઈ ઇનપુટ આઉટપુટ સાથે એનું કમ્યુનિકેશન જે છે ને એ કોઈ એંગલ સ્પીડઅપ નહોતું થતું. એટલે બહુ વધારે પડતો ટાઈમ લેતો હતો આ બધા ડિવાઇસીસ જોડે કોમ્યુનિકેટ કરવા માટે. જે ફોર્થ જનરેશનના કમ્પ્યુટર્સ જે છે એમને માઇક્રોપ્રોસેસરના ડેવલપમેન્ટથી રિઝોલ્વ કર્યું, જેને કારણે ઇનપુટ આઉટપુટ ડિવાઇસથી કમ્યુનિકેશન ફાસ્ટ થયું અને જેને કારણે તમને આઉટપુટ જે છે એ ફાસ્ટર મળ્યું કમ્પ્યુટર્સ દ્વારા. અને આ જનરેશનના જે વેલ નોન કમ્પ્યુટર્સ છે, IBM 5100, અલ્ટાયર 8800, માઇક્રલ, આ બધા જે છે મોસ્ટ પોપ્યુલર ફોર્થ જનરેશન કમ્પ્યુટર્સ છે. હવે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ માટે ઘણી બધી લેંગ્વેજીસ પણ આ જનરેશનમાં ડેવલપ થઈ. જેમ કે તમે ફોર્ટ્રન છે, સી છે, પાસ્કલ છે, આ બધી લેંગ્વેજના તમે સપોઝ જોશો તો ફોર્થ જનરેશનના ડ્યુરેશનની અંદર ઘણું બધું ડેવલપમેન્ટ આ લેંગ્વેજીસના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ થયું, જેને કારણે પ્રોગ્રામર્સ જે છે એમને પ્રોગ્રામિંગની ઇઝ મળી. એટલે એ ઇઝીલી કમ્પ્યુટરને યુઝ કરી શક્યા, એને પ્રોગ્રામ કરી શક્યા અને એનાથી એ આઉટપુટ મેળવી શક્યા. અને એને કારણે કમ્પ્યુટર્સનો ઉપયોગ જે છે એ વધારે અમાઉન્ટમાં બધે થવા લાગ્યો. હવે આ જનરેશનના કમ્પ્યુટર્સ થોડા કમ્પેરેટિવલી આગળના જનરેશન કરતાં ચીપર બનતા ગયા. નો ડાઉટ હજુ પણ 1971 થી 1980 સુધીમાં કમ્પ્યુટર્સ કોઈની પાસે હોય એ આપણે બહુ ઓછું જાણ્યું હશે, પણ કમ્પેરેટિવલી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જનરેશનના કમ્પ્યુટર્સના કમ્પેરિઝનની અંદર તમે જુઓ તો ફોર્થ જનરેશનના કમ્પ્યુટર્સ જે છે એ થોડા એફોર્ડેબલ, એટલીસ્ટ કંપનીઝને કે જે થોડું સારું અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી શકતા હોય એને પાસે પ્રોક્યોર કરવાની ફેસિલિટી થઈ ચૂકેલી હતી. હવે એના પછીનું જે લાસ્ટ જનરેશન જે છે જે અત્યારે પણ એક્ઝિસ્ટ કરે છે એ ફિફ્થ જનરેશન કમ્પ્યુટર્સ છે, 1980થી લઈને અત્યાર સુધી. એની અંદર અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે. અને હવે તો આ ટેકનોલોજીના ઉપયોગથી જે પણ કમ્પ્યુટર્સ અને લેપટોપ્સ ને નોટબુક્સ ને એ બધું જે બનાવવામાં આવ્યું છે એ ઘરે અવેલેબલ છે. એટલે એ બધા લોકો આ કમ્પ્યુટર્સને એફોર્ડ કરી શકે છે, કારણ કે હવે એ જે ટેકનોલોજીના બનાવનારા જે લોકો છે કે જે મેન્યુફેક્ચરિંગમાં પાર્ટિસિપેટ કરી શકે છે એ લોકો પણ તમને મળવા લાગ્યા વધારે અમાઉન્ટમાં, કારણ કે આ નોલેજ બધાને સ્પ્રેડ થઈ ગઈ છે વધારે ક્વોન્ટિટીમાં, જેને કારણે આ કમ્પ્યુટર્સ જે છે ઓછા કોસ્ટલી થયા, જેથી બધા એને પ્રોક્યોર કરી શકે છે. અત્યારનો જે જમાનો ચાલી રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગનો જમાનો ચાલી રહ્યો છે, જેની અંદર આપણે હ્યુમન બિંગને રિપ્લેસ કરવા માટે કમ્પ્યુટર્સનો ઉપયોગ કરશું કાં તો મશીન્સનો ઉપયોગ કરશું. જે આ જેમ કે તમારું ઘરનું કામકાજ કરવું છે, ઘરની સફાઈ કરવાની છે, તો એની માટે એક રોબોટ હશે જે તમારું ઘરનું સફાઈ કરશે, કાં તો સિક્યોરિટીના માણસને રિપ્લેસ કરવા માટે એક સિક્યોરિટીવાળો રોબોટ ડેવલપ કરવામાં આવશે કે જે સિક્યોરિટીના માણસને રિપ્લેસ કરશે. એટલે એ 24 કલાક જાગતો રહી શકે. મશીન જે છે એને ઊંઘ ના આવે. હવેનો જમાનો એવો ટાઈપનો હશે કે જેની અંદર હ્યુમન બિંગ જે છે એ કમ્પ્યુટર્સથી રિપ્લેસ કરી દેવામાં આવશે, કાં તો મશીન્સથી રિપ્લેસ કરવામાં આવી દેવામાં આવશે. તો આ હતું જનરેશન ઓફ કમ્પ્યુટર્સ. નેક્સ્ટ ટોપિક આપણે જે જોઈશું એ બેઝિક એનાટોમી ઓફ કમ્પ્યુટર સિસ્ટમ. પહેલાં જ સ્લાઇડની અંદર આપણે જોયું કે કમ્પ્યુટરની અંદર જે બે મેઇન કમ્પોનન્ટ એક્ઝિસ્ટ કરે છે એ હાર્ડવેર છે અને સોફ્ટવેર છે. આપણે ખાલી એ જાણ્યું હતું કે હાર્ડવેર જે છે કે એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય છે અને સોફ્ટવેર જે છે એને ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી હોતું. હવે એ હાર્ડવેરની અંદર શું ઇન્ક્લુડ થાય છે એને લિસ્ટ આઉટ કર્યું હતું, પણ એને આપણે ડિટેલની અંદર જાણીએ કે એ કયા કોમ્પોનન્ટ્સ ઇન્ક્લુડ કરે છે. ઓકે, હવે હાર્ડવેરની અંદર તમારા ઇનપુટ ડિવાઇસ આવે, આઉટપુટ ડિવાઇસ આવે, મેમરી આવે અને પ્રોસેસર આવે. આ ચાર મેઇન વસ્તુ હાર્ડવેરની અંદર ઇન્ક્લુડ થતું હોય છે. હવે ઇનપુટ યુનિટ એટલે શું? જેના દ્વારા તમે ઇનપુટ પ્રોવાઈડ કરી શકો કમ્પ્યુટરને. એટલે અત્યારે
હું તમને જે દર્શાવી રહ્યું છું બધું વસ્તુ એ આઉટપુટ ડિવાઇસ થ્રુ દર્શાવી રહી છું, પણ સપોઝ અહીંયા આગળ આ પેન મેં યુઝ કરી અને હું હાઇલાઇટ કરું છું ઇનપુટ યુનિટ, એટલે મેં આ એક ઇનપુટ યુનિટ પેન યુઝ કરી છે જેના થ્રુ તમને આ ઇનપુટ પ્રોવાઈડ કરું છું કે ઇનપુટ યુનિટ શું છે. ઇનપુટ ડિવાઇસીસ જે છે એ બધા ઇનપુટ યુનિટની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે, જેના દ્વારા તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકો છો. ઓકે, જેમ કે કીબોર્ડ છે, માઉસ છે, જોયસ્ટિક છે, કોઈ પણ એવું ટાઈપનું ડિવાઇસ જેના દ્વારા તમે ઇન્ફોર્મેશન જે છે કમ્પ્યુટરને પ્રોવાઈડ કરશો એ તમારા ઇનપુટ યુનિટની અંદર એક્ઝિસ્ટ કરશે. પ્રોસેસર ઉપર પ્રોસીડ કરતાં પહેલાં આપણે બીજું યુનિટ જોઈએ, આઉટપુટ યુનિટ. અત્યારે તમારી સામે જે પ્રેઝન્ટ થઈ રહ્યું છે, જે સ્લાઇડ પ્રેઝન્ટ કરી રહ્યા છે, એક સ્ક્રીન દ્વારા તમને પ્રેઝન્ટ કરવામાં આવી છે. એટલે આ સ્ક્રીન જે છે તમારા એક આઉટપુટ ડિવાઇસ તરીકે કે કોઈ પણ વસ્તુ સામેવાળા વ્યક્તિને પ્રેઝન્ટ કરવા માટે કે આઉટપુટ દર્શાવવા માટે યુઝ કરવામાં આવે એ તમારો આઉટપુટ યુનિટ કહેવાય છે. એ સ્ક્રીન છે, પ્રિન્ટર છે, આ બધા વસ્તુ જે છે એ તમારું આઉટપુટ પ્રોવાઈડ કરવા માટેની એક હાર્ડવેર જ છે, આઉટપુટ યુનિટની અંદર કન્સિડર કરવામાં આવશે. તમે કોઈ પ્રોગ્રામ રન કર્યો, લેટ્સ સે તમે કંઈક એવું કહો છો કે મારે ખાલી એક મેસેજ ડિસ્પ્લે કરવો છે, હેલો વર્લ્ડનો મેસેજ. હવે હેલો વર્લ્ડનો મેસેજ જે છે એ તમે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશો, એટલે મેં એવું લખ્યો, પ્રોગ્રામ લખ્યો હતો કે જે હેલો વર્લ્ડ, પણ ક્યાંક તો એ ડિસ્પ્લે કરશે, આઉટપુટ જનરેટ કરશે. તો આ એક હેલો વર્લ્ડ એઝ્યુમ કરો કે આ પ્રોગ્રામ દ્વારા આવી રહ્યો છે, એટલે પ્રોગ્રામ દ્વારા હેલો વર્લ્ડ જે છે આ સ્ક્રીન ઉપર આવ્યો, તો આ સ્ક્રીન જે છે એ તમારો એક આઉટપુટ ડિવાઇસ છે જેને પ્રોગ્રામનું આઉટપુટ તમને જનરેટ કરીને આપ્યું. ઓકે, તો ધીસ ઇઝ વોટ ઇઝ એન આઉટપુટ ડિવાઇસ. થર્ડ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમારા કમ્પ્યુટરનું છે એ પ્રોસેસર. આને એકચ્યુઅલી બ્રેઇન ઓફ કમ્પ્યુટર પણ કહી શકીએ આપણે, ઓલ્સો નોન એઝ CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રોસેસર જે છે એ તમે ઇનપુટ આપ્યું, તમને આઉટપુટ જનરેટ થઈને આવે છે, પણ ઇનપુટ અને આઉટપુટ વચ્ચે શું એક્ઝિસ્ટ કરતું હોય છે. કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ ડેટા પ્રોવાઈડ કર્યા પ્રોસેસ કરવા માટે, એ સીધા તો કોઈ તમારા આઉટપુટ યુનિટ ઉપર જવાના નથી. એ પ્રોસેસર દ્વારા પ્રોસેસ કરવામાં આવશે અને એ પ્રોસેસ કરેલું વસ્તુ જે છે એ તમને આઉટપુટ ડિવાઇસ જે છે એ ડિસ્પ્લે કરશે. ઠીક છે, એટલે પ્રોસેસર એ બ્રેઇનનું કામ કરશે. એ જેટલા પણ તમે કામ જેટલા પણ ટાસ્ક હશે કે જેટલી પણ સિક્વન્સ, જેમ કે આપણે કીધું કે કમ્પ્યુટર જે છે એ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોસેસ કરે છે, કાં તો એક પ્રોગ્રામ જે છે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન મેન્શન કરી હશે તમે, તો એ સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન પ્રોસેસ કરવાનું કામ જે છે એ પ્રોસેસર કરે છે. ઓકે, એટલે જેની અંદર કોમ્પ્યુટેશન પણ હોઈ શકે અને એની સિવાયના બીજા પણ ઇન્ફોર્મેશન પ્રોસેસ કરવાના ટાસ્ક હશે, એ બધા ટાસ્ક જે છે પ્રોસેસર પરફોર્મ કરશે. હવે એ એકચ્યુઅલી તમારા ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસને કંટ્રોલ કરવાનું પણ કામ કરશે. એટલે તમે જે સપોઝ કંટ્રોલ યુનિટ જુઓ ને, તો કંટ્રોલ યુનિટની અંદર જે આપણે CPU જે છે એને આપણે કહીએ છીએ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે એની અંદર ત્રણ વસ્તુ હોય. એની પાસે કંટ્રોલ હોય, એ કંટ્રોલ જે છે એ એરિથમેટિક લોજિક યુનિટ ને કંટ્રોલ સિગ્નલ પ્રોવાઈડ કરશે કે જેનાથી ALU જે છે એ તમે જે એરિથમેટિક ઓપરેશન્સ કે જે કોમ્પ્યુટેશન રિલેટેડ ટાસ્ક પરફોર્મ કરવાનું છે એને માટેનું કરસ્પોન્ડિંગ સિગ્નલ જે છે એ એરિથમેટિક લોજિક યુનિટને પ્રોવાઈડ કરશે. અને એ એરિથમેટિક લોજિક યુનિટ જે છે, હવે એરિથમેટિક લોજિક યુનિટ જે છે એ કોમ્પ્યુટેશનનું કામ કરે, પણ એની માટે એને ડેટા તો જોઈશે, એટલે એ ડેટા જે છે તમારા મેમરી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે અને પછી મેમરીમાં સ્ટોર કરવામાં આવશે. પણ મેમરીમાંથી લેવા કે ક્યારે લેવા, શું કરવું, એ બધાની પણ કંટ્રોલ સિગ્નલ જે છે એ કંટ્રોલ યુનિટ પ્રોવાઈડ કરશે. એટલે તમારા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર આ ત્રણ મેઇન કોમ્પોનન્ટ એક્ઝિસ્ટ કરતા હશે,
કે જેના કોમ્યુનિકેશન દ્વારા જે પણ ટાસ્ક તમે પરફોર્મ કરવા કહો છો એ બધો ટાસ્ક પરફોર્મ કરીને આપશે. ઓકે, હવે ફોર્થ જે તમારું યુનિટ છે એ છે મેમરી યુનિટ. મેમરી યુનિટ જે છે એ તમારા ડેટા અને પ્રોગ્રામને સ્ટોર કરશે અને એનાથી જનરેટ થયેલું આઉટપુટ પણ તમારું સ્ટોર કરવા માટે તમે મેમરીને યુઝ કરી શકો છો. એટલે સપોઝ મારે એવું ટાઈપનો ટાસ્ક પરફોર્મ કરવો છે કે ફેસબુકમાંથી જેટલી પણ પોસ્ટ થાય છે એ બધી પોસ્ટ મારે પ્રોસેસ કરવી છે, તો એ બધી પોસ્ટ જે છે એ ક્યાંક તો તમે લેશો, ક્યાંક તો તમે સ્ટોર કરશો, સ્ટોર કરીને પછી એને પ્રોસેસ કરશો અને પછી પાછું ક્યાંક ફરીથી સ્ટોર કરશો. એટલે આ બધા ટાસ્ક પરફોર્મ કરવા માટે કે જે ડેટા તમારે રિટ્રીવ કરીને મૂકવા માટે, પછી એને પ્રોસેસ કરીને પાછા મૂકવા માટે જે પણ તમારી રિક્વાયરમેન્ટ હશે એ મેમરી દ્વારા ફૂલફિલ કરવામાં આવશે. તમારી મેમરી જે છે એ બ્રોડલી સ્પીકિંગ બે ટાઈપની હોય છે. એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી જે છે એ તમારી બહુ ફાસ્ટ મેમરી હોય છે જે કમ્પ્યુટર જોડે ક્લોઝલી કનેક્ટેડ હોય છે, અને સેકન્ડરી મેમરી જે છે એ કમ્પ્યુટર જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી હોતી. એટલે જે પણ કાર્ય તમારે કરવાનું હોય એ સપોઝ તમારો પ્રોગ્રામ કે ડેટા એ હાર્ડ ડિસ્કમાં પ્રેઝન્ટ હોય તો તમારે એને કમ્પ્યુટર દ્વારા એને પ્રોસેસ કરાવડાવવાનો હોય તો એ કેસમાં એને સેકન્ડરી મેમરીમાંથી મેઇન મેમરીમાં લાવવો પડે અને પછી મેઇન મેમરીમાંથી પાછી પ્રોસેસર પાસે બીજી પણ મેમરીઝ કાં તો રજિસ્ટર્સ હોય છે જેમાં એ લાવીને પછી જ એનું પ્રોસેસિંગ થઈ શકે. એટલે પણ બેઝિક મેન્ડેટરી રિક્વાયરમેન્ટ એ હોય છે કે કોઈ પણ વસ્તુ તમે સીધું સેકન્ડરી મેમરી જોડે કમ્પ્યુટર ઇન્ટરેક્ટ નહીં કરે, એ પ્રાઇમરી મેમરી દ્વારા સેકન્ડરી મેમરી જોડે ઇન્ટરેક્શનનું કામ કરશે. તો જે આર્કિટેક્ચરલ ડાયાગ્રામ જોશો ને તો એ આર્કિટેક્ચરલ ડાયાગ્રામથી તમને ક્લિયર થશે કે સેકન્ડરી મેમરી અને પ્રાઇમરી મેમરી જે છે એ તમારા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જોડે કેવી રીતના કનેક્ટેડ છે, જેથી જે મેં તમને કીધું હમણાં એ જસ્ટિફાઈ થાય. એટલે આ બ્લોક ડાયાગ્રામ જે છે એની અંદર તમે એ જે મેં તમને સેકન્ડરી અને પ્રાઇમરી મેમરીનું જે કનેક્શન છે ને એ અહીંયા દર્શાવેલું છે. તમે જોશો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે એ એની અંદર એરિથમેટિક લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટ દર્શાવવામાં આવ્યું છે. આ ડાયાગ્રામની અંદર એક જે મેમરી કોમ્પોનન્ટ છે નથી બતાવ્યો, પણ એકચ્યુઅલમાં આની સાથે સાથે બીજું પણ એક એલિમેન્ટ હોય છે. થોડુંક સ્ટોરેજની કેપેસિટી અહીંયા હોય છે. એ થોડી સ્ટોરેજની કેપેસિટી જે છે એ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો રજિસ્ટર્સ દ્વારા, જેનું અત્યારે આપણે એટલું બધું સમજ લેવાની કોઈ જરૂર નથી. પણ મેં જે તમને ડાયાગ્રામ બતાવ્યો એમાં મેં મેમરી પણ બતાવી હતી, તો એ મેમરી આ મેમરી નથી પણ એક અલગ કેટેગરીની મેમરી હોય છે કે જેના દ્વારા આ બધા જે કમ્પ્યુટેશનલ ટાસ્ક જે આ બે યુનિટ કરે છે એ તમે ફૂલફિલ કરી શકો છો અને ફાસ્ટ રીતે કરી શકો છો. કારણ કે ચીપની ઉપર જો રિસાઇડ કરશે, કંઈ પણ વસ્તુ ચીપની ઉપર હશે ને તો એ ફાસ્ટ કરશે. ચીપની બહાર જઈને એને કંઈ પણ લેવું પડશે ને તો એ કેસમાં એની સ્પીડ ઓછી થઈ જશે. એટલે જેટલું બને એટલું તમારે આ જે ચીપની બહારનું ઇન્ટરેક્શન જે છે ને એ ઓછું કરવાની કોશિશ કરવી જોઈએ. એટલે એ ઓછું કરવા માટે થોડીક સ્ટોરેજની કેપેસિટી જો સીપીયુની અંદર હોય તો એ કેસમાં ચીપની બહાર જવાનું કામકાજ જે છે ઓછું થઈ શકે છે. એટલે એ ફૂલફિલ કરવા માટે રજિસ્ટર્સ યુઝ કરવામાં આવે છે. એટલે હવે આ બ્લોક ડાયાગ્રામની અંદર ઓલમોસ્ટ બધા જે હાર્ડવેર કોમ્પોનન્ટ્સ હતા એ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. હાર્ડવેર કોમ્પોનન્ટ્સની અંદર આપણે જોયું ઇનપુટ યુનિટ હોય, આઉટપુટ યુનિટ હોય, મેમરી હોય અને તમારું પ્રોસેસર કરતા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે. તો ઇનપુટ યુનિટ જે છે એની અંદર ઇન્ક્લુડ થાય છે માઉસ, આ જે છે કીબોર્ડ, સ્કેનર, આ બધા જે છે તમારા ઇનપુટ ડિવાઇસ છે જેનાથી તમે કમ્પ્યુટરને ઇનપુટ પ્રોવાઈડ કરી શકો છો. હવે એ ઇનપુટ ડિવાઇસ જે છે એ કમ્પ્યુટરથી કોઈ અલગ વસ્તુ નથી. એટલે એ હવે કંઈ પણ વસ્તુ તમે ટાઈપ કરો તો ઇમિડિયેટલી કમ્પ્યુટરે એના રિસ્પોન્સ જનરેટ કરવાના હોય છે. હવે એ રિસ્પોન્સ જનરેટ કરવા માટે કોણ એની જોડે ઇન્ટરેક્શન કરશે કે જેના થ્રુ એ રિસ્પોન્સ જનરેટ કરશે તો એ કંટ્રોલ યુનિટ છે. તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે કંટ્રોલ યુનિટ છે ને એ બધા જ કોમ્પોનન્ટ જોડે કનેક્ટેડ હશે. તમે જોશો કે કંટ્રોલ યુનિટ જે છે તમારા ઇનપુટ ડિવાઇસ જોડે કનેક્ટેડ છે,
એટલે કંટ્રોલ સિગ્નલ્સ પ્રોવાઈડ કરશે. હું કનેક્ટેડ છે એનો મતલબ જે છે કે કંટ્રોલ યુનિટ ઇનપુટ યુનિટને કંટ્રોલ સિગ્નલ્સ પ્રોવાઈડ કરશે, એ આઉટપુટ યુનિટને કંટ્રોલ સિગ્નલ પ્રોવાઈડ કરશે, એ પ્રાઇમરી મેમરીને કંટ્રોલ સિગ્નલ પ્રોવાઈડ કરશે. તમે જોશો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ડાયરેક્ટલી સેકન્ડરી મેમરી જોડે કોઈ કનેક્શન નથી. એટલે જે પણ કંઈ મેં તમને જેમ કીધું હતું કે જે પણ કંઈ CPU પાસે આવશે એ પ્રાઇમરી મેમરી થ્રુ આવશે. એ અહીંયા આગળ કોઈ પણ પ્રોગ્રામ તમારો નોર્મલી જે પણ સ્ટોર થયેલો હશે એ સેકન્ડરી સ્ટોરેજની અંદર રિસાઇડ કરતો હશે. એ પ્રોગ્રામ અહીંયાથી પ્રાઇમરી મેમરીમાં આવશે અને પ્રાઇમરી મેમરીમાંથી કંટ્રોલ યુનિટ જે છે એ એને રીડ કરીને પછી એના કરસ્પોન્ડિંગ એક્શન્સ લેવાનું કામકાજ જે છે કરાવડાવશે. એટલે કંટ્રોલ યુનિટ જે છે એરેથમેટિક લોજિક યુનિટને પણ કંટ્રોલ સિગ્નલ્સ પ્રોવાઈડ કરશે અને આઉટપુટ યુનિટને પણ કંટ્રોલ સિગ્નલ પ્રોવાઈડ કરે છે. હવે આપણે જોયું કે ઇનપુટ યુનિટ્સની અંદર તમારા કયા કયા ડિવાઇસીસ ઇન્વોલ્વ હતા. આઉટપુટ યુનિટની અંદર તમારી પાસે પ્રિન્ટર અને મોનિટર આપણે પ્રેઝન્ટ કરેલું છે. સ્ટોરેજ યુનિટની અંદર સેકન્ડરી અને પ્રાઇમરી સ્ટોરેજ આપણે દર્શાવેલું છે. પ્રાઇમરી સ્ટોરેજ એટલે તમારી મેઇન મેમરી છે. અને સેકન્ડરી છે એટલે જેમ કે હાર્ડ ડિસ્ક, તમે USB ડ્રાઈવ કન્સિડર કરી શકો, તમે CD રોમ કન્સિડર કરો, CD રીરાઇટેબલ CDs કન્સિડર, બેઝિકલી CD જે છે એ તમારી સ્ટોરેજની કેટેગરીમાં તમે કન્સિડર કરી શકો છો. હવે આ બે મેમરીઝ જે છે એની અંદર આ મેમરી જે છે એ વોલેટાઇલ છે અને આ જે છે બધી નોન વોલેટાઇલ છે. વોલેટાઇલ મેમરી એટલે શું કે તમે કમ્પ્યુટર જ્યારે બંધ કરો તો એ કેસમાં જે પણ ડેટા આ સ્ટોરેજની અંદર હશે એ બધા જતા રહેશે. એટલે તમે મશીન રીસ્ટાર્ટ કરો કાં તો મશીન નવેસરથી ક્યારે પણ ચાલુ કરો તો તમારી મેઇન મેમરીની અંદર કશું જ નહીં હોય. તમે જ્યારે એને કંઈક લાવવાનું કહેશો ત્યારે એની અંદર કંઈક આવશે, નહીં તો એ બધું જતું રહેશે. એટલે એને વોલેટાઇલ કહેવાય છે. પણ આ સેકન્ડરી સ્ટોરેજની અંદર શું થશે, તમે મશીન બંધ કરશો તો પણ એના જે ડેટા અંદર હતા એ ઇન્ટેક્ટ રહેશે, એટલે જેમ હતા તેમ રહેશે. એટલે તમે મશીન રિસ્ટાર્ટ કરશો તો કોઈક પ્રોગ્રામ તમે એઝ્યુમ કરો કે abc.c એ તમે ડી ડ્રાઈવની અંદર ક્યાંક સ્ટોર કરેલો છે, તો એ ડી ડ્રાઈવની અંદર તમને abc.c અવેલેબલ થઈ જશે. એટલે પણ કારણ કે એને કમ્પ્યુટરને પ્રોવાઈડ કરવાનો છે તો આ લોકેશનમાંથી એ મેઇન મેમરીમાં આવશે અને પછી એ તમારા કમ્પ્યુટરને એ પ્રોગ્રામ જે છે અવેલેબલ થશે. ઓકે, એટલે સેકન્ડરી સ્ટોરેજ જે છે એ નોન વોલેટાઇલ મેમરીની કેટેગરીમાં આવે છે અને પ્રાઇમરી સ્ટોરેજ જે છે એ વોલેટાઇલ મેમરીની કેટેગરીમાં આવે છે. હવે આ પ્રાઇમરી મેમરી જે છે ને એ કોસ્ટલી હોય. જેમ કે આ CPUની અંદર રજિસ્ટર છે ને એ પણ બહુ જ કોસ્ટલી હોય. એ જે પ્રોસેસરને એ બનાવવા માટે જેટલો કોસ્ટ થતો હોય ને, કંટ્રોલ યુનિટ કે એરેથમેટિક યુનિટને જે બનાવવાનો કોસ્ટ થતો હોય ને એટલો જ કોસ્ટ જે છે આ રજિસ્ટર્સને બનાવવાનો કોસ્ટ થતો હોય. એટલે જેટલો કોસ્ટ વધારે હોય ને એટલું આપણે એનો સાઇઝ જે છે ને એ ઓછી રાખવામાં આવશે. એટલે રજિસ્ટર જે છે કેમ કે કોસ્ટલી છે એટલે એની સાઇઝ જે છે એ ઓછી હશે. આપણે એમ કહીએ 64 રજિસ્ટર્સ, ખાલી 64 રજિસ્ટર્સ તમારા કમ્પ્યુટરમાં છે એવું ટાઈપનું આપણે કહીએ. મેમરી છે તો રજિસ્ટર્સ કરતાં કમ્પેરેટિવલી સસ્તી હોય છે. એટલે એ કેસમાં મેમરીની કેપેસિટી જે છે એ MBs ને GBsમાં હોય છે. એટલે આપણે એમ કહીએ કે મારી 4 MB રેમ છે કે 8 MB રેમ છે, એટલે આ MB જે છે ઘણું વધારે કહેવાય 64 રજિસ્ટર્સના કમ્પેરિઝનની અંદર. ઠીક છે, પણ કારણ કે આને બનાવવા માટે આની જે ઇન્ટિગ્રેશન ટેકનોલોજી યુઝ કરવામાં આવતી હોય છે એ ટેકનોલોજી જે છે ને એ ચીપર હોય છે. એટલે આને જેટલી તમે વધારે બનાવવી હોય એટલી બનાવી શકો છો. પણ તો પણ એ કમ્પેરેટિવલી એની એક લિમિટેશન્સ હોય છે કે તમે 16 GB રેમ જે છે એ તમારે અત્યારે મશીન્સ ખરીદવા જશો તો એનો કોસ્ટ જે છે બહુ વધારે પડતો થતો હોય છે. એટલે પ્રાઇમરી સ્ટોરેજની પણ તમારે એક લિમિટ આવતી રહેતી હોય છે કે એના કારણે તમારા કમ્પ્યુટર્સનો કોસ્ટ વધતો જાય તો તમે જે છે એ વિચારો
કે તમારે કેટલું પ્રાઇમરી સ્ટોરેજ લેવું છે. એના કમ્પેરિઝનમાં તમે હાર્ડ ડિસ્ક જુઓ તો TBsમાં અત્યારે તો અવેલેબલ છે. તમે કે 1 TB 2 TB એવી ટાઈપની તમે હાર્ડ ડિસ્ક તમે કહો છો. હવે એનું જે કોસ્ટ છે બનાવવાનો એ ઘણો ઓછો છે એઝ કમ્પેર ટુ પ્રાઇમરી સ્ટોરેજ. એટલે જેમ કોસ્ટ વધતો જાય એમ એની સાઇઝ ઓછી થતી જાય. રજિસ્ટર્સની સાઇઝ સૌથી ઓછી અને હાર્ડ ડિસ્ક જે છે એની સાઇઝ જે છે સૌથી વધારે રાખવામાં આવતી હોય છે. એટલે ક્લોઝ કનેક્શન છે બધું કોસ્ટ અને સાઇઝ જોડે. એટલે ઇન્વર્સ પ્રપોર્શન આપણે એમ કહી શકીએ કે બધા ઇન્વર્સલી પ્રપોર્શનલ છે સાઇઝ ટુ કોસ્ટ. આ છે તો આપણું બ્લોક ડાયાગ્રામ ઓફ કોમ્પ્યુટર, જેની અંદર આપણે બધા કોમ્પોનન્ટ્સ કોમ્પ્યુટરના જોઈ લીધા અને એનું કેવી રીતનું ઇન્ટરકનેક્શન હોય છે એ આપણે જોયું. હવે આપણે જોઈએ કે જેનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી હોતું એ છે સોફ્ટવેર. અત્યાર સુધી આપણે જનરેશન્સ ઓફ કોમ્પ્યુટરની અંદર જોયા કે ફર્સ્ટ જનરેશન જે છે એ મશીન લેંગ્વેજ યુઝ કરતું હતું, સેકન્ડ જનરેશન છે એ એસેમ્બલી લેંગ્વેજ યુઝ કરતું હતું, થર્ડ જનરેશન ઓનવર્ડ્સ હાઈ લેવલ લેંગ્વેજ યુઝ કરવામાં આવ્યા. અને એને કારણે આખું આ જે તમે સોફ્ટવેર સ્ટ્રક્ચર જુઓ છો, સોફ્ટવેરના જે આખા કોમ્પોનન્ટ્સ જુઓ છો એ બધાનું એક્ઝિસ્ટન્સ આવ્યું. એટલે બ્રોડલી જે સોફ્ટવેર્સને આપણે જો કેટેગરાઇઝ કરીએ તો બે મેઇન કેટેગરી છે સોફ્ટવેરની. એક છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એટલે એ સોફ્ટવેર જે તમારા સિસ્ટમથી ક્લોઝલી કનેક્ટેડ છે, જે આઈધર તમારા સિસ્ટમને મેનેજ કરવા માટે યુઝ કરવામાં આવશે કાં તો સોફ્ટવેરને ડેવલપ કરવા માટે યુઝ કરવામાં આવશે. આ જે સિસ્ટમ સોફ્ટવેરની કેટેગરી છે આ બે બ્રોડ અગેન કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેની અંદર તમારે સિસ્ટમ મેનેજમેન્ટ સોફ્ટવેર્સ આવે છે અને સિસ્ટમ ડેવલપમેન્ટ સોફ્ટવેર આવે છે. હવે બીજી જે કેટેગરી છે તમારી એપ્લિકેશન સોફ્ટવેર. તો એપ્લિકેશન સોફ્ટવેર જે છે એમાં તમે વિચારી શકો કે એક કેટેગરી એવી ટાઈપની હોય કે જેની અંદર એ બધા જ ટાઈપના યુઝર્સની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરે. એટલે એ કોઈ એક સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરીને આપે એવું ટાઈપનું નહીં, પણ જેમ કે ડોક્યુમેન્ટેશન તમારે કહો છો, કોઈ ડોક્યુમેન્ટ બનાવવું છે, ટાઈપ કરવું છે ડોક્યુમેન્ટ, તો આ ટાઈપ કરવાની રિક્વાયરમેન્ટ છે ને ઓલમોસ્ટ બધાની જ હોય. એટલે પહેલાં તો જૂના જમાનામાં જ્યારે કમ્પ્યુટર્સ નહોતા ત્યારે ટાઈપરાઇટર યુઝ કરતા હતા, તો તમે ટાઈપરાઇટર વડે ટાઈપ કરીને ડોક્યુમેન્ટ્સ બનાવતા હતા. એવી રિક્વાયરમેન્ટ જે છે એ ઓલમોસ્ટ દરેક વ્યક્તિની હોય છે. આ કેટેગરી ફૂલફિલ કરવા માટે જેટલા સોફ્ટવેર્સ ડેવલપ કરવામાં આવ્યા છે એ બધા જનરલ પર્પઝ સોફ્ટવેરની કેટેગરીમાં ઇન્ક્લુડ થતા હોય છે. જેમ કે વર્ડ પ્રોસેસિંગ છે, આ બધું ડોક્યુમેન્ટેશન આપણે જો કરવું હોય તો આપણે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર્સ યુઝ કરીએ. વર્ડ પ્રોસેસિંગની સિવાયના બીજા બધા જે સોફ્ટવેર્સ છે જેમ કે સ્પ્રેડશીટ છે, તો દુકાનદાર છે એને એનો હિસાબ મેન્ટેન કરવો હોય કે કઈ આઇટમનો કેટલો કોસ્ટ છે અને કેટલું વેચાણ થાય ને એ બધું ઇન્વેન્ટરી એને થોડી ઘણી સ્મોલ લેવલે મેન્ટેન કરવી હોય પોતાની, તો આ સ્પ્રેડશીટનું સોફ્ટવેર યુઝ કરીને એ એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકે. હવે અત્યારે જે તમને પ્રેઝન્ટેશન બતાવવામાં આવે છે એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ્સ બનાવવામાં આવી છે. તો સપોઝ કોઈને ઇન્ડસ્ટ્રીમાં કે ક્યાંય પણ લેક્ચર્સમાં કે કોઈ પણ બીજા પર્પસ માટે પ્રેઝન્ટેશન કરવું હોય તો એ કેસમાં પ્રેઝન્ટેશન ટૂલ્સ યુઝ કરીને લોકો પ્રેઝન્ટેશન બનાવી શકે છે. નેક્સ્ટ છે બ્રાઉઝર. તમે ઇન્ટરનેટનો તો બહુ જ ડેલી ઉપયોગ કરતા હશો, ઈમેલ કરવાનું કામકાજ છે કે પછી ફેસબુક યુઝ કરવાનું ને લાઈક ધેર આર એન નંબર ઓફ એપ્લિકેશન્સ કે જેને તમે બ્રાઉઝર થ્રુ એક્સેસ કરવા ઈચ્છતા હશો. તો બ્રાઉઝર પણ એક જનરલ પર્પઝ કેટેગરીમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે કે કારણ કે એના એન્ડ યુઝર્સ છે એ અલગ અલગ કેટેગરીના હોય છે. એટલે આ સ્પેસિફિક કોઈ રિક્વાયરમેન્ટ મીટ નથી કરતું, પણ જનરલ રિક્વાયરમેન્ટ મીટ કરવા માટે આ સોફ્ટવેર્સ ડિઝાઇન કરેલા છે. બીજી જે એપ્લિકેશન સોફ્ટવેરની કેટેગરી છે એ સ્પેસિફિક પર્પસ એપ્લિકેશન સોફ્ટવેર છે કે જે એક પર્ટિક્યુલર ટાસ્ક માટે ડિઝાઇન કરવામાં આવી છે. જેમ કે HR મેનેજમેન્ટ સોફ્ટવેર છે, તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો જો સ્પેસિફિક ટાસ્ક તમારે ફૂલફિલ કરતો પર્પસ ફૂલફિલ કરવો હોય તો એના માટેનું એક કોઈ સોફ્ટવેર ડેવલપ કર્યું હોય તો એ આપણે એમ કહી શકીએ છીએ કે એ સ્પેસિફિક પર્પસ સોફ્ટવેર છે. પેરોલ સિસ્ટમ, કોઈ કંપનીએ પોતાનું પેરોલ સિસ્ટમ
ડિઝાઇન કરવું, કારણ કે કંપની ટુ કંપની એના પાછળ નિયમો અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ને બધું વસ્તુ અલગ હોઈ શકે છે. એટલે કોઈ એક સ્પેસિફિક પર્પસ માટે એમને એમનું પેરોલ સિસ્ટમ ડેવલપ કરાવડાવવું છે તો એ આ કેટેગરીની અંદર આવી જશે. સ્કૂલ અને કોલેજીસની અંદર એટેન્ડન્સ મેન્ટેન કરવાની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે આ જે બધું વસ્તુ જે છે એ કદાચ સ્કૂલ અને કોલેજીસથી કન્ફાઇન હોય તો આપણે કારણ કે લિમિટેડ યુઝર્સ આની અંદર છે, એટલે સ્પેસિફિક પર્પસની કેટેગરીની અંદર કેટેગરાઇઝ કરવામાં આવે છે. રેલવે રિઝર્વેશન સિસ્ટમ એ પણ એક સ્પેસિફિક પર્પસ માટે ડેવલપ કરવામાં આવ્યા છે. એટલે આ હતું બ્રોડ એપ્લિકેશન સોફ્ટવેરનું કેટેગરાઇઝેશન. સિસ્ટમ સોફ્ટવેર મેં એટલા માટે પહેલાં નહોતા કર્યા કારણ કે એ થોડું વધારે પડતું ઇન્વોલ્વ વસ્તુ છે, એટલે એપ્લિકેશન સોફ્ટવેરને પહેલાં કવર કરીએ. હવે જઈએ આપણે સિસ્ટમ સોફ્ટવેરની ફર્ધર કેટેગરાઇઝેશન. તો સિસ્ટમ સોફ્ટવેરમાં જેમ કે મેં જણાવ્યું કે મેનેજમેન્ટ સોફ્ટવેર હોઈ શકે અને ડેવલપમેન્ટ સોફ્ટવેર હોય. હવે નામ ઇટસેલ્ફ કન્વે કરે છે કે એનો પર્પસ શું હોય. તમારું કમ્પ્યુટર જો તમારે યુઝ કરવું હોય ને તો એને યુઝ કરવા માટે એક જે સોફ્ટવેર બેઝિક રિક્વાયરમેન્ટ તમારા કમ્પ્યુટરની છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો તમારું કમ્પ્યુટર જે છે એ તમે એનો ઉપયોગ કરી ના શકો. ઠીક છે. એટલે આ એક મેન્ડેટરી રિક્વાયરમેન્ટ ઓલમોસ્ટ કોઈ પણ તમારા એ ખાલી કમ્પ્યુટર નહીં પણ કોઈ એવા ટાઈપના નાના ડિવાઇસ છે જેમ કે ટેબ્લેટ છે કે તમારો મોબાઈલ છે, તો દરેક આવા ટાઈપના ડિજિટલ ડિવાઇસીસ જે હોય એ બધાને યુઝ કરવા માટે એનું જે હાર્ટ એન્ડ સોલ આપણે કહીએ ને, CPU જે છે એ તમારું બ્રેન છે, પણ જેને જાન આપવાનું કામ કરવાનું છે ને એ હાર્ટ એન્ડ સોલ એ તમારો ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ વગર આ બધા ડિવાઇસીસ જે છે એ તમે યુઝ નહીં કરી શકો. એટલે એ સિસ્ટમ મેનેજમેન્ટની કેટેગરીમાં એટલા માટે રાખી દેવામાં આવ્યા છે કારણ કે એના થ્રુ જ તમારું સિસ્ટમ જે છે ઓપરેટ થવાનું છે અને યુઝ થવાનું છે. હવે ચલો તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દીધું, એની સાથે સાથે સપોઝ તમારે બધા કોઈ ઇનપુટ ડિવાઇસ છે, આઉટપુટ ડિવાઇસ છે, બધા અલગ અલગ ટાઈપના અલગ અલગ ડિવાઇસીસ છે એને તમારે યુઝ કરવા છે. હવે એક જનરલ પર્પસ રિક્વાયરમેન્ટ જે છે એવી તો રિક્વાયરમેન્ટ તમારા ઇનપુટ ડિવાઇસીસથી ફૂલફિલ નહીં થાય. જેમ કે તમારે કીબોર્ડ યુઝ કરવું છે ઇનપુટ ડિવાઇસ તરીકે, તમારે માઉસ યુઝ કરવું છે ઇનપુટ ડિવાઇસ, પણ બંનેની ફંક્શનાલિટી અલગ છે, બંનેને અલગ અલગ રીતે ઓપરેટ કરવાનું છે, બંનેને કંટ્રોલ સિગ્નલ્સ અલગ રીતે આપવાના છે અને એનો ઉપયોગ કરવાનો છે. એટલે આ બંનેની કેરેક્ટરિસ્ટિક્સ કારણ કે અલગ છે તો એને ડ્રાઈવ કરવા માટેનું જે તમારું સોફ્ટવેર હશે એ પણ અલગ રહેશે. એટલે ડિવાઇસ ડ્રાઈવર એ એવા ટાઈપના સોફ્ટવેર્સ હશે કે જે સ્પેસિફિક ટુ એ ડિવાઇસ હશે. એટલે કીબોર્ડ માટેનું ડિવાઇસ ડ્રાઈવર અલગ હોય, તમારા માઉસ માટેનું ડિવાઇસ ડ્રાઈવર એ માઉસને ઓપરેટ કરવા માટે યુઝ થશે, તમારા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવા માટે એનું કરસ્પોન્ડિંગ ડિવાઇસ ડ્રાઈવર હશે. હવે અત્યારે તો તમારા ઓપરેટિંગ સિસ્ટમ એવા ટાઈપના ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેની અંદર પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી, એટલે જેમ કે તમે USB લગાડ્યું, માઉસ USB ડ્રાઈવવાળું તમારું માઉસ લગાડ્યું તો એ ઓટોમેટિકલી ડિટેક્ટ કરી લેશે કે તમે માઉસ યુઝ કરવા માંગો છો. એટલે બિલ્ટ-ઇન પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી તમારા ઓપરેટિંગ સિસ્ટમમાં અત્યારે એક્ઝિસ્ટ કરે છે કે જેના થ્રુ તમે બધા ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસને ઇઝીલી ઓપરેટ કરી શકો. નહીં તો પહેલાં આગળના જનરેશન્સની અંદર એક્સપ્લિસિટલી તમારે ડિવાઇસ ડ્રાઈવર બધાના લઈને એને ઇન્સ્ટોલ કરીને એને યુઝ કરવા પડતા હતા. એ પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી પહેલાં હતી નહીં. એટલે ઓપરેટિંગ સિસ્ટમ એટલા એન્હેન્સ થયા કે જેને કારણે આવી ટાઈપની ફેસિલિટી ડેવલપ થાય. હવે અપાર્ટ ફ્રોમ આ બે સિસ્ટમ મેનેજમેન્ટ સોફ્ટવેર, ત્રીજું જે છે યુટિલિટી પ્રોગ્રામ જે છે, એ યુટિલિટી પ્રોગ્રામ જે છે ને એ એઝ સચ કોઈ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ નથી હોતી તમારા સિસ્ટમની અંદર, પણ તમારા મશીનને સારી રીતે ઓપરેટ કરવા માટે તમને એ ફેસિલિટેટ કરે છે. એટલે આ સોફ્ટવેર્સ જો તમે યુઝ કરો તો તમારું મશીન જે છે એ પ્રોપર કન્ડિશનમાં રહેશે. જેમ કે ડિસ્ક ક્લીનઅપ યુઝ કરો તો કોઈક ડિસ્કના
અનઓર્ગેનાઇઝડ લોકેશન ઉપર તમારા ડેટા રિસાઇડ કરતા હોય તો એ એક સાથે જોડીને એને એક જગ્યાએ પ્લેસ કરવાનું કામ કરે. તો વાયરસ ક્લીનઅપ જે છે, સપોઝ તમારા મશીનની અંદર વાયરસ એક્ઝિસ્ટ કરતા હોય તો એને ક્લિનિંગ માટેનો તમને સપોર્ટ કરે. હવે આ બધું કરશો તો એને કારણે શું છે, તમારું મશીન જે છે એ એકદમ અપ ટુ ડેટ કન્ડિશનની અંદર રહેશે અને એ ફાસ્ટ વર્ક કરશે. નેક્સ્ટ જે સિસ્ટમ સોફ્ટવેરની કેટેગરી આવે છે એ સોફ્ટવેર ડેવલપમેન્ટની કેટેગરી હતી. અત્યાર સુધીની જે કેટેગરી હતી જે ખાલી યુઝ કરવાના પર્સપેક્ટિવ, સિસ્ટમ મેનેજમેન્ટ જે છે એ સોફ્ટવેર છે બધા આપણે યુઝ કરવાના પર્સપેક્ટિવથી સમજ્યા હતા. હવેની જે કેટેગરી જે છે એ ડેવલપમેન્ટના પર્સપેક્ટિવથી યુઝ કરવાની છે. એટલે જેમ કે તમે આ સબ્જેક્ટની અંદર સી પ્રોગ્રામિંગ શીખવાના છો, એટલે જે તમે લેંગ્વેજ યુઝ કરવાના છો એ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ કરવાના છો. પ્રોગ્રામ તો તમે નોર્મલ કોઈ લેંગ્વેજની અંદર સી પ્રોગ્રામ કે ગમે તે લેંગ્વેજની અંદર તમે પ્રોગ્રામ ડેવલપ કરશો, પણ મશીનને સમજ પડે એવી ફોર્મમાં તમારે કન્વર્ઝન કરવા માટે તમારે કંઈક એવો ટાઈપના સોફ્ટવેરનું યુઝ કરવું પડશે કે જેથી એ તમારા સ્પેસિફાઈડ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો જે કોડ છે એ લઈને મશીનને સમજ પડે એ ફોર્મમાં કન્વર્ટ કરે. એટલે લેટ્સ સે તમે કોઈ XYZ લેંગ્વેજની અંદર તમે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે, તમે પ્રોગ્રામ લખો છો એટલે શું છે, સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન છે. કોઈ પણ એક પર્ટિક્યુલર લેંગ્વેજમાં તમે પ્રોગ્રામ લખ્યો છે. હવે કમ્પ્યુટરને કઈ લેંગ્વેજ ખબર પડે છે, એ મશીન લેંગ્વેજ. આ XYZ એકચ્યુઅલી તમારા માટે સી લેંગ્વેજ છે. તમે પ્રોગ્રામ સી લેંગ્વેજમાં લખ્યો છે અને કમ્પ્યુટર જે છે એ મશીન લેંગ્વેજને સમજે છે. એટલે તમારે શું કરવું પડે કે આ બંને વચ્ચેનો જે ગેપ છે એ ફિલ કરવો પડે. એટલે તમે કોઈ, હું તમને એક બહુ સિમ્પલ પ્રોગ્રામ લખીને બતાવું છું. ઇન્ક્લુડ આ સી લેંગ્વેજનો એક પ્રોગ્રામ છે. તમારે અત્યારે કોઈ સમજવું જોઈએ કે આ ઇન્સ્ટ્રક્શન શું કરે છે, કેવી રીતના કરે છે, બધું વસ્તુ આપણે બાજુમાં મૂકીએ. આ પ્રોગ્રામ જે છે, જો તમે આનો એક્ઝિક્યુટેબલ જો રન કરો ને તો ખાલી સ્ક્રીન ઉપર હેલો વર્લ્ડ ડિસ્પ્લે કરે. પણ એ હેલો વર્લ્ડ જે છે આમાં આ પ્રોગ્રામમાંથી એ હેલો વર્લ્ડ એક્સટ્રેક્ટ કરીને તમને ડિસ્પ્લે હેલો વર્લ્ડ કરે એવું ટાઈપનો તો ટાસ્ક કરવો પડશે. હવે એ કન્વર્ટ કરવા માટે તમે તો આ પ્રોગ્રામ લખ્યો છે, એનું નામ છે hello.c. ઓકે, એની અંદર આટલી બધી ઇન્સ્ટ્રક્શન્સ મેન્શન તમે કરેલી છે. ઓકે, એટલે આ hello.c જે છે એ જ્યાં સુધી કોઈ એક એક્ઝિક્યુટેબલ hello.exeમાં ના કન્વર્ટ કરે. hello.exe એટલે એવી ફાઇલ હશે કે જેની અંદર મશીન કોડ એક્ઝિસ્ટ કરતો હશે, જે કમ્પ્યુટરને ખબર પડતી હશે. એટલે hello.c ને hello.exeમાં કન્વર્ટ જો કરવું હોય તો એ કેસમાં તમારે એની વચ્ચે એક ગેપ બ્રિજ કરવા માટે એક પ્રોગ્રામની જરૂર પડશે. અને એ પ્રોગ્રામ છે, અત્યારે સીના કેસમાં એને કમ્પાઇલર કહેવામાં આવે છે. કમ્પાઇલર શું કરશે, આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીને એને આ ફોર્મમાં કન્વર્ટ કરશે. ઓકે, એટલે તમને સીનું કમ્પાઇલર જો અવેલેબલ હશે તો તમને આ લેંગ્વેજ સી લેંગ્વેજ જે છે એ યુઝ કરવાની ફેસિલિટી પ્રદાન થશે. એટલે તમે આ તો હેલો વર્લ્ડનો એક્ઝામ્પલ તો બહુ ઇઝી તમને આપણે એમ લાગે કે બસ હેલો વર્લ્ડ ડિસ્પ્લે કરવા માટે એ તો વળી શું આ પ્રોગ્રામ છે. આ તો સિમ્પલ એક એક્ઝામ્પલ લીધો છે કે જે હેલો વર્લ્ડ ડિસ્પ્લે કરે છે. પણ તમારા ટાસ્ક તો ઘણા બધા મોટા હોઈ શકે, જેમ કે તમારે કોઈ લેંગ્વેજમાં પેરોલ સિસ્ટમ ડેવલપ કરવું છે, કાં તો એટેન્ડન્સ સિસ્ટમ તમારે પોતે ડેવલપ કરવું છે કોઈ તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે. એટલે હવે તમે એના માટે શું કરશો, તો તમે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેના
સોફ્ટવેર યુઝ કરશો જેના થ્રુ તમે આ બધા સોફ્ટવેર્સ ડેવલપ કરશો. ઠીક છે. હવે એ ડેવલપમેન્ટ સોફ્ટવેરની અંદર બ્રોડલી 3 કેટેગરીઝ આવે છે જે ઇન્ક્લુડ કરે છે લિંકર એન્ડ લોડર, ડીબગર અને લેંગ્વેજ પ્રોસેસર. હવે ડીબગર અને લિંકર અને લોડર આ બંનેનો ટાસ્ક તો પછીથી આવે છે. પહેલાં સૌથી પહેલાં જે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે યુઝ કરવામાં આવશે એ તમારું લેંગ્વેજ પ્રોસેસરનો છે કમ્પોનન્ટ. લેંગ્વેજ પ્રોસેસરની અંદર 3 ટાઈપ્સના પ્રોસેસર અવેલેબલ છે જે છે કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને એસેમ્બલર. હવે આ 3 વચ્ચે ડિફરન્સ શું છે? સી આપણે જે લેંગ્વેજ યુઝ કરીએ છીએ એની માટે આપણે કમ્પાઇલર વાપરવાના છીએ. ઠીક છે, કમ્પાઇલર યુઝ કરશું. પણ એની સિવાય બીજા ઘણા બધા સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેના લેંગ્વેજીસ અવેલેબલ છે જેની અંદર ઇન્ટરપ્રિટર અને એસેમ્બલર યુઝ કરવામાં આવશે. સપોઝ આપણે સેકન્ડ જનરેશનનું ખબર છે કે સેકન્ડ જનરેશનના જે કમ્પ્યુટર્સ છે એ એસેમ્બલી લેંગ્વેજ યુઝ કરતા હતા. એટલે જો તમારે કોઈ પણ પ્રોગ્રામ તમારો કે સપોઝ તમે પેરોલ સિસ્ટમ છે કે એટેન્ડન્સ સિસ્ટમ છે એ એસેમ્બલી લેંગ્વેજમાં ડેવલપ કરી છે તો એ પ્રોગ્રામને તમારે સપોઝ એક્ઝિક્યુટેબલમાં કન્વર્ટ કરવો હોય તો તમે એને માટે એસેમ્બલર યુઝ કરશો. એટલે આની માટેની તમારી લેંગ્વેજ હશે એ એસેમ્બલી લેંગ્વેજ હશે. એસેમ્બલર છે એ એસેમ્બલી લેંગ્વેજના પ્રોગ્રામને એક્ઝિક્યુટેબલમાં કન્વર્ટ કરવા માટે યુઝ કરવામાં આવશે. આ કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર છે એ બંને જે છે હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે હેલ્પ કરશે. મશીન કાં તો એક્ઝિક્યુટેબલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે હેલ્પ કરશે. એસે તમને મેં એ ના જણાય કે લેંગ્વેજ એટલે શું. જેમ કે હું અત્યારે તમારી જોડે કોમ્યુનિકેટ કરું છું તો ગુજરાતી લેંગ્વેજ યુઝ કરું છું કાં તો કોમ્બિનેશન ઇંગ્લિશ અને ગુજરાતીનું કોમ્બિનેશન યુઝ કરું. પણ નોર્મલી તો લેંગ્વેજ એક જ લેંગ્વેજ કહીએ આપણે ગુજરાતી લેંગ્વેજ કાં તો એમ કહીએ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે. એવી રીતે કમ્પ્યુટરને જે સમજ પડે છે એ મશીન લેંગ્વેજ છે. એટલે આપણે જે પણ વસ્તુ લખીએ છીએ કમ્પ્યુટરની અંદર એને કશી એમનેમ તો ખબર નથી પડતી સિવાય કે એને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ ના કરે ત્યાં સુધી કમ્પ્યુટર જે છે એને સમજી નથી શકતી. એટલે કોઈ પણ હાઈ લેવલ લેંગ્વેજની અંદર તમે કંઈ પણ લખ્યું હોય એ વસ્તુ મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવું એ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હોય છે અને એની માટે આ 3 વસ્તુનો ઉપયોગ થઈ શકે છે. હવે કયા લેવલનો તમે પ્રોગ્રામ બનાવ્યો છે ને એના ઉપર ડિપેન્ડ કરશે કે તમે એના માટે એસેમ્બલર યુઝ કરશો કે કમ્પાઇલર યુઝ કરશો કે ઇન્ટરપ્રિટર. કેમ કે સી જે છે એ કમ્પાઇલ્ડ લેંગ્વેજ છે એટલે એમાં કમ્પાઇલરનો ઉપયોગ થશે. જાવા છે એમાં કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર બંનેનો ઉપયોગ થતો હોય છે. એટલે સ્ટાર્ટિંગના પાર્ટની અંદર કમ્પાઇલર યુઝ કરે છે પછી એક પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ જનરેટ થાય છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ માટે ઇન્ટરપ્રિટર યુઝ થાય છે. પણ કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર વચ્ચે થોડો ડિફરન્સ આપણે જાણી લઈએ કે એ બંને વસ્તુમાં ડિફરન્સ શું છે. કમ્પાઇલર જે છે એ આખો પ્રોગ્રામ તમારો જેમ કે મેં આ પ્રોગ્રામ લખ્યો ઇન્ક્લુડ stdio.h મેઇનની અંદર આ printf ને બધું વસ્તુ લખે તો કમ્પાઇલર આખો પ્રોગ્રામ જે છે એ લેશે અને એને એક્ઝિક્યુટેબલ ફોર્મમાં કન્વર્ટ કરશે. જેમ કે આમને મેં hello.c પ્રોગ્રામ બનાવ્યો એને કોઈ કમ્પાઇલર સીસી કમ્પાઇલર 3 હું કમ્પાઇલ કરું છું તો એ a.out જે એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય એનું નામ છે એ જનરેટ કરી દેશે અને એ તમે સીધું એક્ઝિક્યુટ કરી શકશો. ઇન્ટરપ્રિટર શું કરશે? સપોઝ આ લેંગ્વેજ ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ હોત તો એ કેસમાં શું કરત કે એક લાઈન એ રીડ કરત. આખા પ્રોગ્રામની એક લાઈન રીડ કરીને અને એને એક્ઝિક્યુટેબલ ફોર્મમાં કન્વર્ટ કરીને તમને એક્ઝિક્યુટ કરીને પણ આપી દેશે સીધી. એટલે એક પછી એક લાઈન એનું ઇન્ટરપ્રિટેશન થઈને એનું એક્ઝિક્યુશન પણ પેરેલલી થતું રહેશે. એ છે ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ. કમ્પાઇલર જે છે એ કમ્પાઇલ કંઈ કોઈ પણ સપોઝ એરર હશે કોઈ પણ લાઇનની અંદર સપોઝ તમે 1000 લાઇન ઓફ કોડ બનાવ્યો છે એક પ્રોગ્રામ બનાવ્યો છે જેની અંદર 1000 લાઇન્સ છે તો એમાં 5 જગ્યાએ ક્યાંક એરર છે તો એ એરર્સ એક સાથે એક્યુમ્યુલેટ કરશે અને પછી એ 5 જગ્યાની એ લોકેશન ઉપરની એરર તમને એ બતાવી દેશે. પણ ઇન્ટરપ્રિટર શું કરશે કે એક લાઇન ને ઇન્ટરપ્રિટ કરીને એનું કરસ્પોન્ડિંગ એક્ઝિક્યુટેબલ એને કરવાનું છે. એટલે જ્યાં જે જગ્યાએ તમારું એરર આવીને તે વખતે એ તમને સીધું તરત જ જણાવી દેશે કે હવે આ જગ્યાએ તમારે એરર છે. તો આ હતું થોડું ઘણું ઇન્ફોર્મેશન.
લેંગ્વેજ પ્રોસેસરમાં જે સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઓકે, હવે લેંગ્વેજ પ્રોસેસર તમે એક્ઝિક્યુટેબલ ફાઇલ તો બનાવવાનું ટાસ્ક જે છે એ એક્ઝિક્યુટેબલ ફાઇલ બનાવવા માટેનું હેલ્પ જે છે એ લેંગ્વેજ પ્રોસેસર કરે છે. પણ હવે સપોઝ કોઈ પ્રોગ્રામ છે એની અંદર ઘણા બધા નાના પ્રોસિજર્સ તમે બનાવ્યા છે, એ બધા અલગ અલગ ફાઇલની અંદર રિસાઇડ કરતા હોય અને એ બધાને તમારે જો જોડીને તમારો ફાઇનલ આઉટકમ જનરેટ કરવાનું હોય તો એ જે છે લિંકર અને લિંકર દ્વારા થશે. એટલે લેંગ્વેજ પ્રોસેસર જે છે એ ખાલી બિટ્સ એન્ડ પાર્ટ્સમાં કામ કરશે કે તમારી પાસે એક ફંક્શન 1 છે, તમારી પાસે બીજું ફંક્શન છે ફંક્શન 2 છે, આ બે અલગ અલગ જગ્યાએ છે અને તમે મેઇન જે છે એની અંદર ફંક્શન 1 ને ફંક્શન 2 ને યુઝ કરો છો. બે અલગ અલગ જગ્યાએ રિસાઇડ કરેતા ફંક્શન છે. હવે જ્યારે તમે કમ્પાઇલ કરો ત્યારે આ બધાનું એક્ઝિક્યુટેબલ બની તો જાય છે, પણ આ બધાને જોડવાનું કે આને આની જોડે જોડવાનું છે, આ ફંક્શન પણ આની જોડે જોડાયેલો છે, એ બધું વસ્તુ જે છે એ જોડવાનું કામ જે છે એ તમારો લિંકર કરશે. અને પછી જ્યારે આ બધું જોડાઈ જાય પછી ફાઇનલી એક્ઝિક્યુટ કરવાનો ટાસ્ક આવશે કે ક્યાં આગળ મેમરીની અંદર તમારે એને લોડ કરવો છે, તો એ લોડ કરવાનું કામ જે છે એ તમારું લોડર કરશે. ઓકે, આ પ્રોગ્રામ જે છે એની અંદર તમારે જો સપોઝ એરર કે મિસ્ટેક્સ તમારે આઈડેન્ટિફાઈ કરવી હોય તો એ પછી એરર્સ કે મિસ્ટેક્સ તમારી લોજિકલ પણ એરર હોઈ શકે અને સિન્ટેક્ટિક એરર પણ હોઈ શકે. બે કેટેગરીની તમારી એરર હોઈ શકે. તો એ બંને વસ્તુને તમારે ટ્રેક કરવું હોય તો એના માટે જે ટૂલ યુઝ થાય છે ડીબગર યુઝ થાય છે. એટલે આ બધું વસ્તુ જે છે ઓવરઓલ તમારા સોફ્ટવેર ડેવલપમેન્ટના ટાસ્ક માટે યુઝ થાય છે, એટલે એને એની અંદર લિસ્ટ કરવામાં આવે છે. તો આ હતું આપણું ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ એન્ડ પ્રોગ્રામિંગ વિશેનું સેશન. આ સેશનની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ, જનરેશન ઓફ કમ્પ્યુટર, બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર, બેઝિક એનાટમી ઓફ કમ્પ્યુટર એન્ડ ટાઈપ્સ ઓફ સોફ્ટવેર વિશે માહિતી લીધી. નેક્સ્ટ સેશનની અંદર આપણે નંબર સિસ્ટમ વિશે જાણીશું. આભાર.